દુર્ભાગ્ય સાંભળજો મિત્રો, ખાસ તમારા દુર્ભાગ્ય હોય ને તો એ બ્રાહ્મણના વાક્યોથી દુર્ભાગ્ય દૂર થાય છે. યતે કેશેષુ દુર્ભાગ્યમ શ્રીમંતેયશ્ચ મૂર્ધનો લલાટે કર્ણયો રક્ષો રાપો વિઘ્નંતુ તે સદા. તમારા લલાટની અંદર જો દુર્ભાગ્ય હોય ને તો આવા સત્કર્મોથી, બ્રાહ્મણના વાક્યોથી લલાટની અંદર લખેલા લેખને પણ બ્રાહ્મણના મંત્રો છે એ મેખ કરી શકે છે. બ્રાહ્મણના મંત્રો તમારા દુર્ભાગ્યને બદલી શકે છે. માટે સારા વિદવત બ્રાહ્મણની પાસે આપણે પુણ્યવાચનનો કળશ કરી પુણ્યની વૃદ્ધિ થાય, પુણ્યની અંદર વધારો થાય, એટલા માટે આની પૂજા અર્ચના કરો, આશીર્વાદ મેળવો, મારા ત્યાં પુણ્યની વૃદ્ધિ થાય, અમારું કલ્યાણ થાય, દિન પ્રતિદિન અમે આગળ વધીએ, વૃદ્ધિ થાય. પણ વૃદ્ધિ થવાથી અમે છે ને એ નમ્રતા આવે, અમારી અંદર વિનમ્રતા આવે, અમે ભગવાનને પૂજીએ એવા ભગવાનનું સ્મરણ કરી અને છેલ્લે ભગવાનને પ્રિય હોય એવી લક્ષ્મીનો વાસ થાય એવી પ્રાર્થના કરો. ત્યારબાદ ચોપડાની અંદર કાર્યનો આરંભ કરો. ચોપડા લખવાનો બેન શરૂઆત થાય છે હો, અને જ્યાં ચોપડા લખવાનો આરંભ થાય ને ત્યાં સર્વપ્રથમ લખવામાં આવે છે શ્રી ગણેશ સવા. શ્રી સવા પેલા એ ગણેશજી વિરાજમાન છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ શ્રી? શ્રી એટલે લક્ષ્મી, એક એટલે ગણપતિ, એકહ પ્રથમ પહેલો એટલે ગણપતિ, અને પાછળ જે પા છે ને એ પ્રસિદ્ધિ છે. ગણપતિ ભગવાન રિદ્ધિ અને સિદ્ધિની સાથે આવે છે. તે છતાં આપણે 5 નામ લખીએ છીએ, જેમાં 5 નામની અંદર શ્રી ગણેશાય નમઃ, શ્રી મહાલક્ષ્મીએ નમઃ, શ્રી મહાકાલ્યે નમઃ, શ્રી મહાસરસ્વત્યે નમઃ, શ્રી ઈષ્ટ દેવતા, આપણે જેને ઈષ્ટ સ્વરૂપે માનતા હોઈએ ઈષ્ટદેવનું સ્મરણ છે, ઈષ્ટ દેવતાય નમઃ. શ્રી સંવંત, જે દિવસે તમે પૂજા કરો છો, અત્યારે સંવંત 2071 નું ચાલે છે, એટલે એમાં લખવું શ્રી સંવંત 2071 ના રોજ, આ દિવસે, આ તારીખે, આ સમયની અંદર અમે ભગવાનની પૂજા કરી રહ્યા છીએ. અને આ પૂજા કરવાથી અમારા ત્યાં, અમારા ઘરે કુબેર ભંડારીના ભંડાર સમી લક્ષ્મીની પ્રાપ્તિ થજો. અમારા ત્યાં હનુમાનજીની ચોકી હજો. અમારા ત્યાં ધન ધાન્ય અને ઐશ્વર્યતાની પ્રાપ્તિ થજો. આવું લખી અને ચોપડો છે એ માતાજીની આગળ સમર્પિત કરવામાં આવે છે. સ્નેહલભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ દિવાળીના મહાત્મ્ય વિશે તમારી પાસેથી ઘણું બધું જાણવાનું છે, તમે જોડાયેલા રહેશો. તો દર્શક મિત્રો, આગળ તમને જણાવીશું કે આ વર્ષની જે દિવાળી છે તેનું વિશેષ મહત્વ કેમ છે તેના વિશે. હાલ સમય છે બ્રેક લેવાનો, લઈએ બ્રેક.